હેલો એવરીવન, ME3 સબ્જેક્ટની અંદર આપણે ચેપ્ટર નંબર 3 છે એ સ્ટડી કરી રહ્યા છે, જેમાં આજનો ટોપિક આપણે કવર કરીશું ગિયર જનરેટિંગ એન્ડ ફોર્મિંગ પ્રોસેસ. બરાબર, કે આપણે ગિયર મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ તો ગિયર એકચ્યુઅલમાં મેન્યુફેક્ચરિંગ કઈ રીતે થાય છે. બરાબર, તો આ બે મેથડનો યુઝ કરીને થાય છે. આપણે આગળ ટોપિક વાઇઝ જોઈએ. ઓકે, આપણને ખ્યાલ છે કે એન્જિનિયરિંગ ફિલ્ડની અંદર છે એ ગિયર્સનું ખૂબ મહત્ત્વનું અથવા ખૂબ ઇમ્પોર્ટન્સ ટોપિક છે. બરાબર, અને આપણને એનો ખૂબ યુઝ પ્રમાણમાં છે એનો યુઝ થતો આપણને જોવા મળે છે. સાથે સાથે જોઈએ તો ગિયરના ઘણા બધા ટાઈપ પણ આપણે જોયેલા છે, જેમ કે છે સ્પર ગિયર છે, હેલિકલ છે, બિવેલ ગિયર છે, વામ એન્ડ વામ ગિયર છે, હેરિજ બોન છે. બરાબર, એ જનરલી કહેવાય છે ડબલ હેલિકલ ગિયર છે, એને અલગથી નામ આપવામાં આવ્યું છે હેરિજ બોન. બરાબર, સ્પાઇરલ બિવેલ ગિયર. તો ઘણા ટાઈપના આપણે ગિયર છે એ જોયા છે. આમાં દરેક ટાઈપના જે ગિયર્સ છે, બરાબર, એ મેન્યુફેક્ચરિંગ કરવા માટે અલગ અલગ મેથડનો છે એ યુઝ થતો આપણને જોવા મળે છે. ગિયર મેન્યુફેક્ચરિંગમાં આપણે આગળના જે સબ્જેક્ટ છે એમાં સ્ટડી કરી ગયા છે પ્રીવિયસ સેમેસ્ટરની અંદર, જેમાં મશીનિંગ, કાસ્ટિંગ પ્રોસેસ, ફોર્મિંગ પ્રોસેસ. બરાબર, આ બધું સ્ટડી કરી ગયા છે. જેમ કે મશીનની અંદર તો ગિયર મિલિંગ, ગિયર હોબિંગ, ગિયર બ્રોચિંગ, ગિયર શેપિંગ, ગિયર સ્લોટિંગ. બરાબર, આ ટાઈપની પ્રોસેસ છે સ્ટડી કર્યા. સાથે સાથે કાસ્ટિંગ પ્રોસેસ પણ સ્ટડી કર્યા છે, જેમાં મેટલ પોરિંગ, ઇન્જેક્શન મોલ્ડિંગ, સિન્ટરિંગ. બરાબર, આ બધાનો યુઝ કરીને પણ ગિયર છે મેન્યુફેક્ચરિંગ કરી શકાય. સાથે સાથે ફોર્મિંગ પ્રોસેસ પણ આપણે સ્ટડી કરી ગયા છીએ ME1ની અંદર. બરાબર, જેમાં કોલ ડ્રોઈંગ, ગિયર રોલિંગ, બરાબર, આ ટાઈપની પ્રોસેસ પણ છે. તો આ દરેક પ્રોસેસનો યુઝ કરીને છે એ ગિયર મેન્યુફેક્ચરિંગ કરી શકાતા હોય છે. આમ છે ગિયર મશીનિંગ અથવા કાસ્ટિંગ માટે મેઇનલી છે બે પ્રિન્સિપલનો છે ઉપયોગ થતો આપણને મોસ્ટલી જોવા મળે છે, જે છે જનરેટિંગ અને ફોર્મિંગ. ગિયર કટિંગની પ્રોસેસમાં સમજવા જતાં પહેલાં મશીન ટૂલના સંદર્ભમાં આપણે જનરેટિંગ અને ફોર્મિંગ વિશેની માહિતી છે એ મેળવી લેવી જોઈએ. બરાબર, સો ફર્સ્ટ વન આપણે જોઈએ ગિયર જનરેટિંગ. ઓકે, ગિયર જનરેટિંગ કોને કહેવાશે કે જે આપણું જે કટિંગ ટૂલ છે, બરાબર, કટિંગ ટૂલ દ્વારા જે મશીનિંગ પ્રોસેસ થાય છે અને એના જે શેપ છે કટિંગ ટૂલનો, એના બેઝ ઉપર છે આપણને આપણું વર્કપીસ ઉપર છે એ શેપ નથી મળતું. બરાબર, પણ જે આ જે કટિંગ ટૂલ છે એને જે પાથ ઉપર છે એ મશીનિંગ કરવા માટે ગાઈડ કરવામાં આવે છે, અને એ પાથના કારણે આપણને જે પર્ટિક્યુલર શેપ છે એ પ્રોવાઈડ કરીએ છીએ. બરાબર, તો એ મેથડને કહેવાય છે ગિયર જનરેટિંગ મેથડ. બરાબર, અહીં મેઇન વસ્તુ સિમ્પલી જોઈએ તો કે આપણું જે કટિંગ ટૂલ છે એના શેપ અને જે પ્રોફાઇલ જનરેટ થઈ છે એનો શેપ, એ બંને શેના ઉપર ડિપેન્ડ, એ બંને એકબીજા વચ્ચે રિલેવન્ટ નથી. મતલબ કે એ શેના બેઝ ઉપરથી જનરેટ કરવામાં આવે છે, તો કે એના જે પાથ ઉપર ફેરવવામાં આવ્યું છે અથવા ચલાવવામાં આવ્યું છે અને એના બેઝ ઉપરથી છે આપણને એ પર્ટિક્યુલર શેપ અથવા પ્રોફાઇલ છે એ જનરેટ કરી છે. બરાબર, તો એને કહેવાય છે ગિયર જનરેટિંગ. ઓકે, આપણે એના અમુક એક્ઝામ્પલ પણ જોઈએ તો થોડોક વધારે ખ્યાલ આવશે. ઓકે, એમાં ફર્સ્ટ વન આપ્યું છે ઓપરેશન કેરી આઉટ બાય સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ ઓન અ લેથ સચ અ પ્લેન ટર્નિંગ, ફેસિંગ, ટેપર ટર્નિંગ, થ્રેડ કટિંગ, ઇટીસી. બરાબર, અહીંયા આપણને કીધું છે કે આપણે લેથ મશીન ઉપર છે અમુક ઓપરેશન કરીએ છીએ અને એ છે જનરેટિંગના ટાઈપ છે. તો ફર્સ્ટ વન આપણે પ્લેન ટર્નિંગ, સિમ્પલ ટર્નિંગ આપણે કરીએ છીએ. એટ ધેટ ટાઈમ આપણે શું કરીએ છીએ કે ભાઈ આપણું જે સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ છે એને લેથની લોન્જિટ્યુડનલ ડાયરેક્શનમાં છે આપણે મૂવ કરાવીએ છીએ. એટલે ઇન ધ સેન્સ કે જે લોન્જિટ્યુડનલ ડાયરેક્શન છે એનું એક પાથ થઈ ગયું, અને આ પાથ ઉપર છે કટિંગ ટૂલ છે એ મૂવ થાય છે. એના કારણે આપણને કોઈ સિલિન્ડ્રિકલ પાર્ટ ઉપર ટર્નિંગ જોવા મળે છે. બરાબર, તો આ એક પાથને ફોલો કરે છે અને સરફેસ અથવા કોઈ ઓપરેશન છે પ્રોડ્યુસ કરે છે. નેક્સ્ટ વન ફેસિંગ જોઈએ તો ફેસિંગમાં બી શું થશે કે આપણે ક્રોસ સ્લાઇડને છે એ પરપેન્ડિક્યુલરલી છે મૂવ કરાવીએ છીએ. ઇન ધ સેન્સ કે જે આપણી ક્રોસ સ્લાઇડ છે એ પણ શું કરે છે કે એક પાથને છે ફોલો કરે છે. સેમ વસ્તુ જોઈએ ટેપર ટર્નિંગ. તો ટેપર ટર્નિંગની ઘણી બધી મેથડ હતી. બરાબર, એમાંથી આપણે કોઈ બી સ્વિવેલ ઓફ રેસ્ટ કન્સિડર કરીએ તો એમાં પણ શું કરવામાં, ઉપરનો જે રેસ્ટવાળી જે સ્લાઇડ હોય એને આપણે એંગલ ઉપર ફોલો કરાવીએ છીએ, તો એ ટેપર ટર્નિંગ થયું. સેમ વન છે થ્રેડ કટિંગ. બરાબર, તો આ બધી મેથડમાં આપણે જોઈએ છીએ કે કટિંગ ટૂલને છે આપણે કોઈ પાથ છે ફોલો કરાવીએ છીએ અને એના કારણે છે આપણને
કોઈ શેપ છે એ ગેઇન થાય છે, બરાબર. તો આ રીતે જે શેપ ગેઇન થાય છે એને જનરેટિંગ કહે છે. અને અહીંયા આપણે જે સ્ટડી કરી રહ્યા છીએ એ ગિયર માટે સ્ટડી કરી રહ્યા છીએ, તો એને નામ આપવામાં આવ્યું છે ગિયર જનરેટિંગ. ઓકે, સેમ વસ્તુ છે શેપિંગ ને પ્લાનિંગ. ઓકે, શેપિંગમાં આપણને ખ્યાલ છે કે ભાઈ ટૂલ છે એ એક પર્ટિક્યુલર ડાયરેક્શનની અંદર મૂવમેન્ટ થતું હોય છે, અને એ એક ઇન ધ સેન્સ કહી શકાય કે એક પાથ ફોલો કર્યા કરે છે, અને એ પાથ ફોલો કરવાના બેઝ ઉપર આપણે મટીરિયલ છે એના અગેન્સ્ટમાં રાખવામાં આવે છે અને શેપ છે ગેઇન કરવામાં આવે. તો સેમ વસ્તુ પ્લાનિંગમાં પણ આપણને જોવા મળે છે, બરાબર. તો આ રીતે છે એ ગિયર જનરેટિંગ આપણે કહી શકાય. ઓકે, સેમ વસ્તુ ડ્રિલિંગ, બોરિંગ, ફેસિંગ, એન્ડ મિલિંગમાં પણ આપણને જોવા મળે છે. ગિયર જનરેટિંગ મેથડની અમુક કેરેક્ટરિસ્ટિક જોઈએ તો ફર્સ્ટ વન છે જોબ પ્રોફાઇલ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ટૂલ શેપ એન્ડ ટૂલ એંગલ યુઝ ફોર ઇટ્સ મશીનિંગ. આપણે વાત કરી, બરાબર, કે એ બંને છે, બંને વચ્ચે ડાયરેક્ટ રિલેવેશન કંઈ છે ને ડાયરેક્ટ રિલેશન છે કંઈ નહીં, બરાબર. એ ટૂલ એંગલ કોઈ બી હોય અથવા ટૂલ કટિંગ માટેનો જે આકાર આપવામાં આવ્યો છે અને એને મશીનિંગ પ્રોસેસ સાથે ડાયરેક્ટ રિલેવન્ટ નથી, બરાબર. એનો શેપ જે પ્રોડ્યુસ થયો છે એની સાથે, બરાબર. બાકી ડાયરેક્ટ રિલેવન્ટ કહી શકાય, કારણ કે એની સરફેસ કેવી પ્રોડ્યુસ કરવી છે, કેવા પ્રમાણમાં મટીરિયલ રિમૂવ કરવું છે એ રીતે ડિપેન્ડન્ટ છે. બટ એના શેપ જે પ્રોડ્યુસ થયો એના ઉપર એ રિલેવન્ટ નથી, અથવા એના બેઝ ઉપર રિલેવન્ટ નથી. નેક્સ્ટ વન જોઈએ, પ્રોપર સેટિંગ ઓફ ટૂલ ઇઝ એક્સ્ટ્રીમલી નેસેસરી વાઇલ મશીનિંગ, બરાબર. મશીનિંગ દરમિયાન છે જે ટૂલ સેટિંગ થયું છે એ એક્સ્ટ્રીમલી છે નેસેસરી છે, ખૂબ જ રિક્વાયરમેન્ટ છે, બરાબર, કે કઈ રીતે છે એનું ટૂલ છે સેટ કરવામાં આવ્યું છે, બરાબર. તો એક ખૂબ ડિપેન્ડન્ટ ટોપિક પોઈન્ટ કહી શકાય. નેક્સ્ટ વન જોઈએ, મશીનિંગ ઓફ પ્રોફાઇલ મોર લેન્થ કેન બી ડન ઇઝીલી. ઓકે, હવે કોઈ પ્રોફાઇલનું મશીનિંગ કરવું છે અને એની લેન્થ ખૂબ વધારે પ્રમાણમાં છે, તો એટ ધેટ ટાઈમ છે આ મેથડનો યુઝ કરીને આપણે ઇઝીલી છે એ પ્રોડ્યુસ કરી શકીએ છીએ. નેક્સ્ટ વન જોઈએ, મશીનિંગ ઓફ ઇન્ટરનલ પ્રોફાઇલ ઇઝ ડન ઇઝીલી. ઓકે, કોઈ બી પાર્ટ છે એનું ઇન્ટરનલી છે મશીનિંગ કરવું છે, અથવા કોઈ પાર્ટ્સના એવો એરિયા છે કે જ્યાં મશીનિંગ અંદરની સાઈડ ઇન ધ સેન્સ આવે છે, બરાબર, આઉટર પેરીફેરી ઉપર અથવા આઉટર સરફેસ ઉપર નથી, બટ ઇનર સરફેસ ઉપર છે, એવી જગ્યાએ ક્યાંય મશીનિંગ કરવું છે તો ગિયર જનરેટિંગ મેથડ છે આપણને વધારે રિલેવન્ટ છે. નેક્સ્ટ વન જોઈએ, વેરી ગુડ સરફેસ ફિનિશ કેન બી ઓપ્ટેન. ઓકે, આના દ્વારા જે સરફેસ ફિનિશ થાય છે ખૂબ સારી આપણને જોવા મળે છે. ઓકે, નેક્સ્ટ વન જોઈએ તો જનરેટિંગ મશીન ટૂલ આર કોસ્ટલી બટ ધે પ્રૂવ્સ ઇકોનોમિકલ ઇન લોંગ રન ડ્યુ ટુ ધ ઇન્ક્રીઝ ઇન પ્રોડક્શન આઉટપુટ, બરાબર. કે ભાઈ આ મેથડ દ્વારા જે મશીન ટૂલ છે, બરાબર, મશીનિંગ ટૂલ છે એ ખૂબ આપણને કોસ્ટલી લાગે છે, બટ લાંબા સમયે એ ખૂબ આપણને ઇકોનોમિકલ સાબિત થાય છે. ક્યારે? કે જ્યારે આપણે પ્રોડક્શન રેટ છે એ વધારે પ્રમાણમાં એચીવ કરી શકીએ, બરાબર. તો શોર્ટ ટાઈમ માટે છે એ આપણને કોસ્ટલી પડી શકે છે, બટ લાંબા સમયે અને વધારે પ્રોડક્શને આપણે એનું જે એની પાછળ મશીનિંગ કોસ્ટ છે અથવા ઇનિશિયલ કોસ્ટ છે એ આપણે રિડ્યુસ કરી શકીએ છીએ. ઓકે, નેક્સ્ટ વન આપણે જોઈએ તો ગિયર ફોર્મિંગ પ્રોસેસ. ઓકે, આમાં ગિયર જનરેટિંગનું એક્ઝેક્ટલી ઉલટું થશે. ઓકે, આ ટાઈપની જે પ્રોસેસ છે એમાં વર્કપીસ ઉપર જે શેપ છે અથવા પ્રોફાઇલ મેળવવાની હોય, બરાબર, એનાથી ઓપોઝિટ શેપનું ફોર્મ ટૂલ છે વાપરવામાં આવે છે અને એનો યુઝ કરીને છે મશીનિંગ આપણને થતું જોવા મળે છે, બરાબર. તો કહી શકાય કે આમાં જે આપણું ફોર્મ ટૂલ, આપણું જે ટૂલ છે, બરાબર, એની પ્રોફાઇલ છે એના બેઝ ઉપરથી આપણે વર્કપીસની પ્રોફાઇલ છે જનરેટ કરીએ છીએ, એટલે બંને વચ્ચે ડાયરેક્ટ રિલેશન છે, બરાબર, એ આપણે અહીં કહી શકીએ છીએ. એના એક્ઝામ્પલ જોઈએ તો ગિયર મિલિંગ, ગિયર સ્લોટિંગ, ગિયર બ્રોચિંગ, બરાબર. આપણે જોયું હતું કે ગિયર છે એ મેન્યુફેક્ચર કરવું હોય તો એનો એક્ઝેક્ટ ઓપોઝિટ શેપ છે અથવા ટૂથનો જે શેપ છે એ એવો શેપ છે આપણે ઓપોઝિટ શેપ છે એ કટરને પ્રોવાઈડ કરી દઈએ છીએ, મિલિંગ કટરને, બરાબર. અને જેના કારણે મિલિંગ કટર જ્યારે પણ બ્લેન્ક ઉપર છે એ કટિંગ કરવાનું સ્ટાર્ટ કરશે, એટ ધેટ ટાઈમ છે આપણને ફોર્મ છે એ ગિયરનું ટૂથનું ફોર્મ છે અથવા ટૂથની પ્રોફાઇલ છે આપણને ત્યાં ફોર્મ કરીને આપશે, બરાબર. તો એ શેના બેઝ ઉપર છે કે એને જે શેપ આપ્યો છે એના બેઝ ઉપરથી આપણને શેપ મળે છે, એટલે એને કહેવાશે ફોર્મિંગ. ઓકે, બીજા પણ આપણને આપ્યા છે મિલિંગ ઓફ વી બ્લોક, બરાબર. વી બ્લોક આપણે બનાવો છે એટ ધેટ ટાઈમ પણ એનો યુઝ થાય છે. ફોર્મ ગ્રાઇન્ડિંગ, આપણે આખું ગ્રાઇન્ડિંગ ચેપ્ટર સ્ટડી કરી ગયા, બરાબર. તો એમાં ફોર્મ ગ્રાઇન્ડિંગ સ્ટડી કરી ગયા, બરાબર, કે ભાઈ
થ્રેડિંગ કરવું છે ગ્રાઇન્ડિંગનો યુઝ કરીને, તો થ્રેડિંગ માટે પણ ગ્રાઇન્ડિંગ વ્હીલ છે એને આપણે શેપ પ્રોવાઈડ કરતા હતા, બરાબર. એના થ્રુ ગિયર પ્રોડ્યુસ કરવું છે એટ ધેટ ટાઈમ પણ આપણે એને શેપ છે એ પ્રોવાઈડ કરતા હતા. તો આ છે ફોર્મ ગ્રાઇન્ડિંગ, બરાબર. તો આ રીતે એક બીજું આપણે એમાં એક્ઝામ્પલ એડ કરવું હોય તો કરી શકાય, જે લેથ મશીનના બેઝ ઉપર છે. કે લેથ મશીનમાં આપણે વાત કરી હતી કે ભાઈ જે ટેપર ટર્નિંગ છે, બરાબર, તો આપણે સ્વિવેલ મેથડનો યુઝ કરીને સ્લાઇડને છે સ્વિવેલ કરી અને એને પાથ પ્રોવાઈડ કર્યો હતો, અને એ રીતે છે એ પોતે એક આપણને જનરેટ કરીને આપતું હતું, બરાબર. બટ આપણે ટેપર ટર્નિંગ છે એક બીજી મેથડથી પણ પ્રોડ્યુસ કરી શકાય છે, અને એના માટે છે એ છે ફોર્મ ટેપર, બરાબર. ફોર્મ ટેપર કે ટેપર ટૂલ છે એના ઉપર પહેલેથી જ તે ટેપર એંગલ છે એ પ્રોવાઈડ કરી દેવામાં આવે છે, અને એને જસ્ટ અગેન્સ્ટ કહી શકાય કે વર્કપીસના અગેન્સ્ટમાં છે ખાલી મૂવ કરવામાં આવે છે, જેના કારણે બંને વચ્ચે કોન્ટેક્ટ છે ફિઝિબલ બને, અને આ ફિઝિબલ કોન્ટેક્ટને કારણે છે આપણને ટેપર છે આપણા વર્કપીસ ઉપર જોવા મળે. તો આ જે મેથડ છે એ ગિયર ફોર્મિંગની મેથડ છે, અને બાકીની જેટલી પણ મેથડ જોઈ એ કઈ હતી, ગિયર ટેપર જનરેટિંગની હતી, બરાબર. આ થશે એ ટેપર ફોર્મિંગ પ્રોસેસ થશે. તો ફોર્મિંગ અને જનરેટિંગ વચ્ચે હવે જે આપણે ડિફરન્સ છે આઈ થિંક હવે ક્લિયર થઈ ગયો છે, બરાબર, કે હવે કંઈ કન્ફ્યુઝન રહે એવું નથી. ફોર્મિંગ કોને કહેવાશે કે ભાઈ ટૂલના શેપના બેઝ ઉપર જે બને છે પ્રોસેસ અથવા પ્રોફાઇલ પ્રોડ્યુસ કરીએ છીએ એ ફોર્મિંગ છે, અને જનરેટિંગ કોને કહેવાશે તો કે જે ટૂલ છે એને કોઈ પર્ટિક્યુલર પાથ ઉપર ચલાવીને જે પ્રોફાઇલ છે પ્રોડ્યુસ કરવામાં આવે છે એને કહેવાશે જનરેટિંગ, બરાબર. સાવ સિમ્પલ છે અને ક્લિયર આઈ થિંક છે હવે આ ક્લિયર આઉટ થઈ ગયું હશે. ફોર્મિંગ મેથડની આપણે કેરેક્ટરિસ્ટિક જોઈ લઈએ તો ફર્સ્ટ વન છે વર્કપીસ દ્વારા જે પ્રોફાઇલ છે એ પ્રોડ્યુસ કરવામાં આવે છે એની ટોટલી એક્યુરેસી છે એના ફોર્મ ટૂલની પ્રોફાઇલના આધારે હોય છે. સેકન્ડ વન જોઈએ તો પ્રોપર સેટિંગ ઓફ ટૂલ ઇઝ નેસેસરી, ડિફેક્ટિવ પ્રોફાઇલ ઇઝ કટ ડ્યુ ટુ ઇમ્પ્રોપર ટૂલ સેટિંગ, બરાબર. કે જે ટૂલનું છે એ યોગ્ય પ્રમાણમાં સેટિંગ છે એ થવું કમ્પલસરી છે. ઓકે, એ આપણે વસ્તુ પહેલાંમાં પણ જોયું હતું જનરેટિંગ મેથડમાં, બરાબર. તો સેમ વસ્તુ અહીંયા રિપીટ થાય છે. ઇમ્પ્રોપર સેટિંગ થયું હોય તો ખામીયુક્ત પ્રોફાઇલ છે અથવા ડિફેક્ટિવ પ્રોફાઇલ છે આપણને પ્રોડ્યુસ થતી જોવા મળે છે. ઓકે, એક્સેપ્ટેબલ. નેક્સ્ટ વન જોઈએ. Top rack angle is provided for the efficiency of cutting tool due to that slight difference it's observed on workpiece profile. To avoid it, tool correction is necessarily given, બરાબર. સેમ વસ્તુ વાત કરી છે કે કટિંગ ટૂલની જે એફિશિયન્સી છે એના રેક એંગલ ઉપર છે એ ડિપેન્ડ કરતી હોય છે. જો એમાં પણ માઇનોર પણ ડિફેક્ટ જોવા મળે, બરાબર, તો ટૂલ કરેક્શન કરીને છે એની છે એ ક્લિયર આઉટ કરવામાં આવે છે. નેક્સ્ટ વન જોઈએ. નોટ સુટેબલ ફોર લેન્થી એન્ડ ઇન્ટરનલ પ્રોફાઇલ, બરાબર. કે ભાઈ આ ફોર્મિંગ મેથડ છે એ ખૂબ લેન્થવાળો પાર્ટ છે અથવા ખૂબ લાંબો પાર્ટ છે, બરાબર, એના ઉપર પ્રોડ્યુસ કરવાની હોય અથવા એમાં ફોર્મ છે એ આપવાનું હોય અથવા શેપ પ્રોવાઈડ કરવાનો હોય, બરાબર, એટ ધેટ ટાઈમ. અને કોઈ ઇન્ટરનલ પ્રોફાઇલ છે કે ઇન્ટરનલ સરફેસ ઉપર છે આ મેથડનો યુઝ કરીને છે એ કોઈ પ્રોફાઇલ છે જનરેટ કરવી છે તો એ આના માટે સુટેબલ નથી, બરાબર. ઇમ્પોસિબલ નથી બટ સુટેબલ નથી, બરાબર, અથવા ખૂબ કોસ્ટલી બની જાય છે, બરાબર, અથવા ઇન્ટરમીડિયેટલી છે એને રીગ્રાઇન્ડ કરવાની બહુ રિક્વાયરમેન્ટ રહેતી હોય છે, બરાબર. આપણે વાત કરી હતી, કહી શકાય કે ગ્રાઇન્ડિંગ ચેપ્ટર આપણે સ્ટડી કર્યું એટ ધેટ ટાઈમ જોયું હતું એમાં છે એ રીશાર્પનિંગ કરવાની રિક્વાયરમેન્ટ રહે છે, બરાબર. કે ભાઈ ગ્રાઇન્ડિંગ વ્હીલ છે ધીમે ધીમે પોતાનું ફોર્મ છે પોતાનો શેપ છે એ ચેન્જ થતો જાય છે, બરાબર. તો એનું શેપ છે એ કરેક્ટ કરવાની રિક્વાયરમેન્ટ રહે છે ઇન્ટરમીડિયેટલી, બરાબર. જનરલી ગ્રાઇન્ડિંગ વ્હીલનો યુઝ ક્યાં થતો હતો ભાઈ ફોર્મિંગ માટે, અને અહીંયા ફોર્મિંગની જ વાત કરીએ છીએ, બરાબર. તો આવી વસ્તુ છે એને રીગ્રાઇન્ડ કરવાની રિક્વાયરમેન્ટ રહે એટલે એ થોડોક છે ટાઈમ પણ વધારે કન્ઝ્યુમ કરે છે, બરાબર. તો એટ ધેટ ટાઈમ છે આ વસ્તુ આપણને થોડીક ડિફિકલ્ટ પડે છે એટલે સુટેબલ નથી. ટુ પ્રોડ્યુસ કોમ્પ્લેક્સ ફોર્મ ટૂલ ઇઝ ડિફિકલ્ટ એન્ડ કોસ્ટલી, બરાબર. કોઈ કોમ્પ્લેક્સ ટૂલ ફોર્મેટ છે આપણે બનાવવું છે તો આના દ્વારા બનાવવું છે એ વધારે ડિફિકલ્ટ છે અને ખૂબ કોસ્ટલી છે. ઓકે, નેક્સ્ટ વન જોઈએ તો મોટાભાગના ફોર્મ ટૂલની લાઈફ છે વધારવા માટે તેને ફોર્મ રિલીવ કરવામાં આવે છે જેથી કરીને ટૂલ ફોર્મ જાળવી રાખીને તેને ઘણી વખત રીગ્રાઇન્ડ કરી શકાય છે. ઓકે, હવે ફોર્મનું જે ટૂલ છે ટૂલનું જે ફોર્મ છે, બરાબર, સોરી, એ
શું કરવું, એચિવ કરવું છે ડિફિકલ્ટ છે, બરાબર. અને એને મેન્ટેન કરવા માટે વધુ વખત છે એ રીગ્રાઇન્ડ કરવાની રિક્વાયરમેન્ટ રહે છે, જે હમણાં આપણે વાત કરીએ એમ, બરાબર. કે એના ફોર્મ ટૂલ છે અથવા ટૂલનું જે ફોર્મ છે એ છે એ આમના મેન્ટેન રાખવું છે કે થ્રુ આઉટ પ્રોસેસ દરમિયાન છે એ આપણું મેન્ટેન રહેવું જોઈએ, જેના કારણે આપણે હોમોજીનિયસ પ્રોફાઇલ છે એ પ્રોડ્યુસ કરી શકીએ. તો એ ડિફિકલ્ટ છે, બરાબર. અથવા ઇન્ટરમીડિયેટલી છે રીગ્રાઇન્ડ કરવાની રિક્વાયરમેન્ટ રહે છે.